આયોજિત આધ્યાત્મિક શિક્ષણ વર્ગમાં સૌનું સ્વાગત છે. સર્વને નમસ્કાર. આજનો વિષય છે ખૂબ સુંદર, શ્રેય અને પ્રેય. સામાન્ય રીતે પસંદગીમાં રોજે રોજની પસંદગી આપણે બે વિકલ્પોથી કરતા હોઈએ છીએ અને આપણી શરૂઆત જ આ પસંદગીમાં આપણી પસંદગીથી જ થાય છે. કેવી પસંદગી આપણી દિવસ દરમિયાન હોય છે? આપણે સવારે ઉઠીએ ને ત્યારથી પસંદગીની વણઝાર ચાલુ થઈ જાય છે. અને કેવી છે? સવારે ઉઠીએ એટલે કે ચા પીએ કે કોફી પીએ કે મધ અને લીંબુ વાળું પાણી પી લઈએ. ચાલવા જવું છે તો ગાર્ડનમાં જવું કે રોડની સાઈડ ઉપર ચાલી લઈએ. છોકરાઓને એડમિશન આપવું છે તો કોમર્સ, સાયન્સ ક્યાં આપીએ એની એક મનોમંથન આપણા મનમાં ચાલ્યા જ કરતું હોય છે. આગળ ભણવું કે નોકરી કરવી, બાળકોને સ્ટેટ બોર્ડમાં રાખવા કે સીબીએસઈ, આ બધી વિકલ્પોની વણઝારથી આપણા દિવસની શરૂઆત થાય છે. અને દિવસની શરૂઆત નહીં, વર્ષો આપણા આ વિકલ્પોમાં જતા રહે છે. વર્ષો નહીં, આખું જીવનના જીવન આપણા આ વિકલ્પોમાં જ પસાર થઈ જાય છે. ત્યારે હવે આપણને એમ થાય કે આપણે આધ્યાત્મિક શિક્ષણ લઈએ છીએ તો આધ્યાત્મિક શિક્ષણમાં આપણા જે વિકલ્પો છે એ વિકલ્પોને હું થોડો આકાર આપું, એને થોડા ઘડું. તો કેવી રીતે ઘડું? આપણા જીવન દરમિયાન આ જે સામાન્ય જે આપણે વિકલ્પો કરતા રહીએ છીએ એ વિકલ્પોને આપણે થોડા ઓબ્ઝર્વ કરીએ, થોડું નિરીક્ષણ કરીએ કે એ જે મારા વિકલ્પો છે એ વિકલ્પો મને શ્રેય તરફ લઈ જાય છે કે મને પ્રેય તરફ લઈ જાય છે. તો આપણને એમ થાય કે આ જે મારી જીવન યાત્રા દરમિયાન જે મને વિકલ્પો આવે છે મારી અંદર, તો એ વિકલ્પોને મારે ઓળખવા કેવી રીતે? આપણે ઉદાહરણ રૂપે 4-5 જોયા, પણ એ વિકલ્પોને મારે ઓળખવાના કેવી રીતે કે આ શ્રેય તરફી છે કે પ્રેય તરફી છે? તો પહેલા આપણે પ્રેયને સમજવું પડે. પ્રેય એટલે પ્રિય લાગે. આપણને શું પ્રિય લાગે છે? કોઈ કહે છે આપણને શું ગમે છે? તેજીબેન, આપણને મજા પડે એવું શું હોય છે? ટીવી જોવાનું, હિલ સ્ટેશન પર જવાનું. પછી દામિની બેન, આપણને શેમાં મજા પડે છે? હે? સૂઈ રહેવામાં. એટલે એ જે મજા પડે છે એ આપણા વિષયોનો જો સંતોષ થાય, વિષયો આપણી જે ઇન્દ્રિયો છે એના જે વિષયોની પ્રાપ્તિ થઈ જાય તો આપણને મજા પડી જાય, બહુ આનંદ આવી જાય. બરાબર? આનંદ નહીં, મજા પડે. એટલે જેમાં મજા પડે છે એ બધી કેવી કહેવાય વસ્તુઓ? પ્રેય તરફ લઈ જવા વાળી. અને શ્રેય એટલે શું? શ્રેય એટલે કલ્યાણકારી, આપણું હિત કરે. આપણું હિત કરે એવા કોઈ ઉદાહરણો છે આપણી પાસે? સંપૂર્ણ જીવનના ક્લાસમાં આવવું, કારણ કે ઊંઘ છોડીને આવવું બહુ અઘરું છે. અને અત્યારે તો વાતાવરણ એટલું સરસ છે, ઊંઘવાની મજા આવે. પણ ઊંઘ છોડી એટલે પ્રેયને છોડ્યું અને સંપૂર્ણ જીવનના ક્લાસમાં આવ્યા અધ્યાત્મના શિક્ષણ લેવા માટે. તો આપણે શું સ્વીકાર્યું? શ્રેયને. પ્રેયને છોડ્યું અને શ્રેય સ્વીકાર્યું. એ હવે આપણને ખબર પડી. કારણ કે આપણને ખબર છે કે અધ્યાત્મના માર્ગમાં જ્યારે આપણે પ્રવેશ કરીશું તો ચોક્કસ આપણું હિત થવાનું છે, આપણું કલ્યાણ થવાનું છે. અને આપણું અંતિમ લક્ષ્ય શું છે? મનુષ્યનું અંતિમ લક્ષ્ય શું હોય? આનંદની પ્રાપ્તિ. તો એ આનંદની પ્રાપ્તિ સુધી પહોંચાડવા માટે આ શ્રેય ખૂબ જરૂરી છે. એટલે પ્રેય અને શ્રેયને આપણે સમજ્યા. તો એ ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. હવે આપણે પેલા બધા તો ઓપ્શન જોઈ લીધા વિકલ્પો, પણ આવા વિકલ્પો પણ આપણે જીવન દરમિયાન આપણે જોઈએ છીએ, આપણા વ્યવહારમાં આવે છે. તો જો આપણે કોઈને નડતરરૂપ થતા હોઈએ તો એ પ્રેય તરફી છે. કોઈને આપણે મદદરૂપ થવાની જો આપણી અંદર ભાવના હોય તો આપણે શ્રેય તરફી છીએ. નોકરીના સમયે અંગત કામ કરવું
એ પ્રેય તરફી છે. અને નોકરીના સમયને વફાદાર રહેવું એ શ્રેય તરફ લઈ જાય છે. જૂઠું બોલવું એ એક વખત માટે આપણને બહુ સારું લાગે કે ચલો છૂટી તો ગયા, મજા આવી ગઈ, પણ એ છેવટે નુકસાન કરતા છે. જૂઠું બોલવું આપણને પ્રેય તરફ લઈ જાય અને સાચું બોલવું આપણને શ્રેય તરફ લઈ જાય. સુવાના સમયે ટીવી જોવું આપણને એમ થાય કેવી મજા આવે છે, લોકોને ખબર જ નથી પડતી કે કેવી રીતે મજા લેવાય. તો રાત્રે 12 વાગ્યા સુધી ટીવી જોવે અને પછી બીજો દિવસ કેવો જાય એનો? 12 તો હું એમને એમ કહું છું, 2-3 વાગ્યા સુધી લોકો જોતા હોય છે. તો એ જે પ્રેય તરફી પછીનું પરિણામ શું આવે છે એ ખબર પડતી નથી. સમયસર સૂઈ જવાથી શું લાભ થાય છે એ આપણને ક્યારે ખબર પડે કે જ્યારે આપણે નિયમિતતાપૂર્વક જીવન જીવીએ ત્યારે. બીજાના દોષ જોવામાં બહુ મજા આવે. આપણે કે ને આ ફલાણા ભાઈ તો ચૌદસિયા છે એ કહીએ, એકડ ચોગડ છે એવું કહીએ આપણે. તો જેને પંચાત કરવામાં મજા આવતી હોય એ પ્રેય તરફી છે, અને જે એમાં રસ ના લે એ શ્રેય તરફી. આવા ઉદાહરણો આપણા જીવનમાં આવું થતું જ હોય છે ડગલે ને પગલે. અને હવે એનું આપણે આધ્યાત્મિક દ્રષ્ટિકોણથી આપણે એનું વિશ્લેષણ કરવાનું છે. હવે આ બંને સાથે આવે છે. હવે આપણને એવું થાય કે આ પ્રેય આવે ને પછી શ્રેય આવે, એવું નથી. પ્રેય અને શ્રેય બંને સાથે આવે છે. હવે પ્રેય શું કરે છે કે ઇન્દ્રિયો જે છે આપણને ક્ષણિક સુખ મળે, સુવાનો આનંદ થોડી વાર માટે મળે, પણ પછી પાછો એ જતો રહે. એટલે ઇન્દ્રિયોને ક્ષણિક સુખ આપે તેને શું કહેવાય? પ્રેય. અને લાંબા ગાળે નુકસાન. વિદ્યાર્થી છે, ભણવાનું છે એને, બરાબર, એનો ગોલ એને ભણવાનું છે, એને અભ્યાસ કરવાનો છે, પણ એ એવું કે ના મને તો રખડવાની મજા આવે છે, તો એ પ્રેય કહેવાય એનું. પણ પછી એનો જે ગોલ છે, સ્વિચ બંધ છે કદાચ. આવી જશે. આવી ગઈ. પ્રેય જે છે એટલે વિદ્યાર્થીને થોડોક ટાઈમ પૂરતો તો એમ થઈ ગયું કે ચાલો રખડવાની મજા આવી ગઈ, પણ લાંબા ગાળે શું એનું પરિણામ આવે કે એની જે કેરિયર બનવી જોઈએ એ બને નહીં. એટલે લાંબા ગાળે એને શું થાય? નુકસાન થાય. જ્યારે શ્રેય શું થાય? શરૂઆતમાં આપણને દુઃખ આવે. વિદ્યાર્થીને એમ થાય કે ભાઈ ચાલો ભણવું, એકને એમ થાય કે ભણવું છે અને એકને એમ થાય કે ભણવું નથી, રખડવું છે. તો જે રખડવા વાળો વિદ્યાર્થી છે એને લાંબા ગાળે નુકસાન થાય છે, અને જે લેસન કરવામાં જે પરફેક્ટ છે, જેને ખરેખર અભ્યાસ કરવો છે, એનું અંતિમ લક્ષ્ય એનું જે છે એ સુધી પહોંચવા માટે એને મદદરૂપ થાય. કે ના મારે ભણવું છે. શરૂઆતમાં એને કઠિન લાગે. બધા છોકરાઓ ફરવા જતા હોય, પિક્ચર જોવા જતા હોય, હોટેલમાં નાસ્તો કરવા જતા હોય. ત્યાં બીજી બેન તમારી દીકરીનો જ વાત છે કે એને શરૂઆતમાં બહુ જ કઠિન લાગ્યું હશે, પણ જ્યારે નંબર આવ્યો ત્યારે, પેપરમાં જ્યારે એનું નામ આવ્યું ત્યારે કેવું મીઠું લાગ્યું. એટલે હંમેશા શ્રેય જ્યારે આવે છે ત્યારે શરૂઆતમાં આપણને કઠિન લાગે, પણ અંતિમ એનું પરિણામ શું હોય છે? પરિણામ હંમેશા મીઠું હોય છે, કલ્યાણકારી હોય છે. એટલે આ બંને પરિસ્થિતિ આપણી સામે સાથે આવે છે. એ વખતે નિર્ણય લેવાનો છે, વિદ્યાર્થીએ નિર્ણય લેવાનો છે કે મારે ભણવું કે રખડવું, પ્રેય તરફ જવું કે શ્રેય તરફ જવું. અને આવું દરેક ક્ષણે આપણી આગળ આવા બે વિકલ્પો આવીને ઊભા રહે છે. હવે આપણને એક પ્રશ્ન એવો થાય છે કે આપણને બધાને સામાન્ય રીતે આપણને પ્રેય જ ગમે છે. આપણે એ બધી વાતો આપણે કરીએ ખરા, પણ આપણને ખાવાની, પીવાની, ફરવાની બધી મજા તો આવે જ છે. તો આપણે બધા કેમ પ્રેય તરફ આકર્ષાઈએ છીએ? આપણને એક પ્રશ્ન થાય. તો પ્રેય તરફ માણસ કેમ આકર્ષાય છે એ આપણો પ્રશ્ન છે. તો સામાન્ય રીતે આપણને બધાને ભૌતિક સંસાધનોની પ્રાપ્તિ થાય એમ જ આપણને રસ હોય. એટલે એના પ્રત્યેનું આપણને એક આકર્ષણ છે. સમૃદ્ધિ મળે, સત્તા મળે, પ્રતિષ્ઠા, કોને ના ગમે? બધાને ગમે. અને સમૃદ્ધિ, સત્તા અને પ્રતિષ્ઠા માટે આસક્તિના કારણે આપણે એના તરફ દોડીએ છીએ, અને એના લીધે આપણે પ્રેય તરફ આકર્ષાઈએ છીએ.
એક સ્લાઇડ નીકળી ગઈ. તો આપણે પહેલા આપણા બંધારણને સમજીએ. આપણું બંધારણ શું છે? આપણી બે એન્ટિટી, એ તો આપણને ખબર જ છે, એક આપણું શરીર અને એક આપણો આત્મા. હવે આ જે શરીર એ પંચમહાભૂતથી બનેલું છે. એટલે પંચમહાભૂતથી બનેલા જે કોઈ પદાર્થો છે એ પદાર્થો પ્રત્યે વિષયોનું આકર્ષણ રહે છે. અને વિષયોનું આકર્ષણ હંમેશા આપણને ક્યાં લઈ જાય છે? પ્રેય તરફ. એટલે જ્યારે દેહભાવમાં આપણે રચ્યા પચ્યા રહીએ છીએ ત્યારે આપણે પ્રેય તરફ જઈએ છીએ. અને બીજું આપણી એન્ટિટી કઈ? આત્મા. આત્માનો સ્વભાવ શું છે? પ્રેમ, કરુણા, દયા, સહકાર. આ બધા જે ગુણો છે એ જો આપણે આત્મા તરફી હોઈશું તો આપણી અંદર આ ગુણો આવશે. અને એ ગુણો જ્યારે આવશે ત્યારે આપણે સહજ રીતે શ્રેયના માર્ગે જઈશું. એટલે આપણું બંધારણ પરમાત્માએ આપણને આ રીતનું બનાવ્યું છે. તો આપણે દેહભાવથી આત્મભાવ તરફ આપણે જવાનું છે. અને એ જ રીતે આપણને વિષયો પણ આપ્યા. આપણે પંચમહાભૂતો દ્વારા, પંચમહાભૂત એટલે અવકાશ, વાયુ, તેજ, જળ અને પૃથ્વી. અને વિષયો કયા? પંચમહાભૂતના વિષયો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. શબ્દ એટલે સાંભળવું, સ્પર્શ લેવો કોઈનો, રૂપને જોવું, સારા સારા પિક્ચરો જોવા, કુદરતી સૌંદર્ય જોવું, બધું ઘણું જોવાનું છે. રસ, જુદા જુદા પ્રકારના આહારમાંથી રસ લેવો, જુદી જુદી ગંધને ગ્રહણ કરવી. અને આ બધી જે વિષયો છે આપણા, એ વિષયો આપણે કોના દ્વારા ભોગવીએ છીએ? આપણી ઇન્દ્રિયો દ્વારા. અને એ ઇન્દ્રિયો એ વિષયો સાથે જોડાય છે. હવે એ જોડાવામાં કઈ વાંધો નથી, કારણ કે પરમાત્માએ આનંદ માટે જ આપણને વિષયો આપ્યા છે. આપણે પંચમહાભૂતમાં સમજી ગયા કે આ વિષયો પરમાત્માએ મનુષ્યને આનંદ મારે, પ્રસન્ન રહે એ માટે જ આપ્યા છે. અને આ વિષયો અને ઇન્દ્રિય વચ્ચેનો સંબંધ તો સ્વાભાવિક છે, એ તો રહેવાનો જ છે. પણ આટલી ઉતરતી સરસ મજાની જલેબી હોય અને આપણને એવું થાય કે કેટલી ખાઈએ? એક બે ખાઈ લઈએ તો વાંધો નથી, પણ 20-25 ખાઈ લઈએ તો? એક બે ખાઈએ તો શ્રેય તરફી છે, અને 20-25 ખાઈ લઈએ તો એ પ્રેય તરફી છે. એટલે કોઈ પણ વસ્તુ જ્યારે આપણી સમક્ષ આવે છે ત્યારે આપણે એનો કેવી રીતે ઉપયોગ કરવો એ આપણને વિવેક આપણી અંદર હોવો જોઈએ. વિષય, વસ્તુ કે પરિસ્થિતિનો વિરોધ નથી. ઘણા લોકોને એવું થાય કે અધ્યાત્મના માર્ગમાં જઈએ ને એટલે સારું કશું જવા જ ના મળે, કંઈ પિક્ચર જોવા ના મળે, કંઈ હોટલમાં જવા ના મળે, આવું થાય તેવું થાય, એટલે આપણા માટે આ કામનું નથી, એવું બધા માનતા હોય છે. પણ વિષય, વસ્તુ કે પરિસ્થિતિનો વિરોધ છે જ નહીં. આપણને પત્તા રમવાનો શોખ હોય તો આપણે પત્તા રમી શકીએ છીએ, શા માટે નહીં? પણ એનો આપણી અંદર વિવેક હોવો જોઈએ. હવે જન્માષ્ટમી આવશે એટલે લોકો સવારના 3 વાગ્યા સુધી પત્તા રમશે, બરાબર ને? વિષય, વસ્તુ કે પરિસ્થિતિનો વિરોધ નથી, પણ શું રાખવું પડે? એક લક્ષ્મણ રેખા. અને એ લક્ષ્મણ રેખા જ્યારે દરેક મનુષ્યને અંદર નક્કી થઈ જાય કે આટલા જ સુધી મારે રહેવું છે, આટલું જ મારે કરવું છે, તો કોઈ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ આપણને બાધક બનતી નથી. વિવેકપૂર્વકનો ઉપયોગ એટલે આપણે સુભાષિતાનીમાં જોઈએ, અતિ સર્વત્ર વર્જયેત. કોઈ પણ વસ્તુનો જ્યારે અતિશય, સારી વસ્તુનો પણ અતિશય પૂર્વકનો જો આપણે એનો ઉપયોગ કરીએ તો એ કાયમને માટે નુકસાનકારક છે. એટલે વિષયોને પણ આપણે કેવી રીતે ભોગવવાના છે? વિવેકથી. આપણને આ વિષયોનું આપણને આકર્ષણ કેમ રહે છે? આપણે વારંવાર એને સમજીએ, આપણા જીવનમાં લાવવાનો પ્રયત્ન કરીએ, કારણ કે આપણા જીવનની દિશા આ જ નક્કી કરે છે. શ્રેય અને પ્રેય દ્વારા આપણે આપણા જીવનની દિશા નક્કી કરીએ છીએ. તો આ વિષયોનું આકર્ષણ એ શું છે? સાયકલ નથી એટલે સ્કૂટર લાવવાની ઈચ્છા થઈ, બરાબર છે? આજે કંઈક નવું ખાવાની ઈચ્છા થઈ એટલે આપણે ખાઈ લીધું. આ વિષયોનું જે આકર્ષણ છે, વસ્તુ તરફનું જે આકર્ષણ છે, એ કોના દ્વારા થાય છે? આપણને પૂરી કરીએ છીએ ફૂલ, આપણે એને સંતોષીએ છીએ શેના દ્વારા? આપણી ઇન્દ્રિયો દ્વારા. હવે આ ઇન્દ્રિયો દ્વારા આપણા વિષયોને આપણે ભોગવીએ છીએ, સાથે સાથે મન અને બુદ્ધિ પણ એની સાથે જોડાય છે. હવે મન અને બુદ્ધિ સાથે જોડાય છે એટલે આપણી જે ઈચ્છાઓ છે
એ આપણી ઈચ્છાઓ પૂરી થાય છે. હવે ઈચ્છાઓ જો પૂરી નથી થતી તો શું થાય છે? તાણ આવે છે. અને તાણ આવે છે એટલે શું થાય છે? રોગ થાય છે. આ એક વસ્તુ પ્રત્યેનું આકર્ષણ, વ્યક્તિ પ્રત્યેનું આકર્ષણ કે પરિસ્થિતિ પ્રત્યેનું આકર્ષણ આપણને આ ઈચ્છાઓ, તાણ અને રોગ તરફ લઈ જાય છે. હવે આપણે બીજી રીતે જોઈએ કે આ વસ્તુનું જે આપણને આકર્ષણ છે, આસક્તિ છે, સ્કૂટરની આસક્તિ છે. આજે સ્કૂટર લાવી દીધું, જોઈએ છે એટલે આપણે એના માટે પ્રયત્ન કરીશું, નથી એટલે આપણને દુઃખ છે. પણ જ્યારે સ્કૂટર આપણી પાસે આવી જાય છે ત્યારે આપણને સુખ થાય છે. બરાબર? એટલે આજે આપણે કેવા છીએ? આજે આપણને સુખ છે, વસ્તુ મળી ગયું. બરાબર? વસ્તુ મળી એટલે કાલે આપણને સંતોષ થઈ ગયો એટલે આપણને સુખ છે. પણ પાછું પરમ દિવસે કોકની ગાડી જોઈ, સાયકલ પરથી સ્કૂટર પર ગયા અને સ્કૂટર પરથી પાછી ગાડી આવી એટલે પાછું આપણને એવું થાય કે ના, બીજી વસ્તુ જોઈએ છે. નાનો ફ્લેટ છે, હવે મોટો ફ્લેટ લેવો છે, પછી પાછો મોટો બંગલો લેવો છે. આ એક એક વસ્તુની જે આસક્તિ છે, બીજી વસ્તુ પ્રત્યેની જે આસક્તિ છે, એ આપણને ક્યાં લઈ જાય છે? એટલે આપણને સુખ નથી, અને સુખ નથી એટલે દુઃખ છે. કાલે આપણે સુખી હતા પણ આજે આપણે પાછા દુઃખી છીએ એટલે પાછા શું કરીએ? દોડો. વળી પાછું આ સાયકલ ચાલે, દોડનું સાયકલ. પાછી ગાડીઓમાં પાછું હમણાં શશીભાઈ મને કહેતા હતા કે અમે હમણાં સંતરામપુર ગયા ને તો એ ભાઈની ગાડી એવી કે તમારે ડોર ખોલવાનું જ નહીં, એની જાતે ખુલી જાય. બોલો, હવે આવી તો અમે પહેલી વાર જોઈ. એટલે પછી આપણા મનમાં એક પાછું એવું થાય, બીજ રોપાઈ જાય કે હારે આવી ગાડી હોય ને તો સારું. એટલે આ બધી જે આસક્તિઓ જે છે એ આપણને પ્રેય તરફ લઈ જાય છે, અને પ્રેય તરફ લઈ જાય છે એટલે આપણે દોડવાનું આપણું ચાલુ થઈ જાય છે. એટલે એક બિલાડી, નાનું મીંદડું હોય છે, એ છે ને આમ ફરતા ફરતા એની પૂંછડી પકડવાનો એ પ્રયત્ન કરે, ગોળ ગોળ ફરે, પણ પેલી પૂંછડી તો પકડાય? પૂંછડી કોઈ દિવસ પકડાય નહીં. એ મોઢામાં આમ લેવાનો પ્રયત્ન કરે, પાછી પૂંછડી છૂટી જાય. એવું એ વારંવાર કર્યા કરે. તો બાજુમાં એની પેલી ઘરડી બિલાડી હતી, એણે આ જોયું કે આ મીંદડું આ શું કર્યા કરે છે. એટલે એણે પૂછ્યું કે તું આ શું કરે છે? તારે કહે છે કે આ મને મારા ભાઈબંધે એવું કહ્યું છે કે આ તારી પૂંછડી છે ને એમાં સુખ છે કે છે, એટલે હું સુખ શોધું છું, એટલે ગોળ ગોળ ફર્યા કરે છે. એટલે આપણે પણ સુખ શોધવા માટે આવી એક વસ્તુમાંથી બીજી વસ્તુ, એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિ, એક પરિસ્થિતિમાંથી બીજી પરિસ્થિતિમાં જવા માટે પેલી બિલાડી જેમ ગોળ ગોળ ફરે છે, એમાં આપણે પણ ગોળ ગોળ ફરીએ છીએ. કેમ ફરીએ છીએ? કારણ કે પંચમહાભૂતમાંથી જે મળતી વસ્તુઓ છે એ કેવી છે? અનિત્ય છે, એ કાયમી નથી. અને એ કાયમી વસ્તુઓ મેળવવા માટે આપણી દોડાદોડ ચાલુ છે. અને એ દોડાદોડ પાછળ જોડે કોણ જોડાય છે? મન પણ જોડાય છે અને બુદ્ધિ પણ જોડાય છે. પણ મન કેવું છે? આપણું ચંચળ છે અને બુદ્ધિ અસ્થિર છે, ઇન્દ્રિયાણી પ્રમાથીની. પેલી કે છે ને બહુ જ બળવત્તર છે આપણું મન, અને આ વિષયો તો એનાથી પણ બહુ અઘરા છે, એને પકડવા બહુ મુશ્કેલ છે. એટલે આ રીતે આપણું આ પ્રેય તરફનું ચક્કર સતત ને સતત ચાલતું રહે છે. પરિણામે શું થાય છે? ઇન્દ્રિય સુખ મેળવવા માટે ઇન્દ્રિય સુખ મેળવવું છે, પણ મન અનિયંત્રિત છે, શારીરિક સગવડ જોઈએ છે, અને એટલા માટે સારી વૃત્તિ અને ખોટી વૃત્તિઓનો જન્મ થાય છે. અને તેથી જ વધુ ને વધુ સંપત્તિ, વધુ ને વધુ સત્તા, વધુ ને વધુ પ્રતિષ્ઠા મેળવવા માટે આપણે મહેનત કર્યા કરીએ છીએ અને એને પ્રાપ્ત કરવા માટે આપણે દોડીએ છીએ. બસ આ રીતે લાવવું, આવવું જવું જે છે એ ચાલ્યા કરે છે. પ્રેયની સમજણ પ્રાપ્ત થઈ? બરાબર? પ્રેયમાં કઈ બાકી લાગે છે? હવે શ્રેય. શ્રેય એટલે કલ્યાણકારી, આપણું હિત કરે તે. હવે શ્રેય શું છે? તો પ્રેય શું છે? દેહભાવ એમાં અગત્યનું છે, દેહભાવ મુખ્ય છે. જ્યારે શ્રેયમાં કોનો પ્રભાવ છે? આત્મતત્વનો. અને આત્મતત્વના પ્રભાવને કારણે મનુષ્ય શ્રેય તરફ આકર્ષાય છે, અને શ્રેય તરફ જાય છે એટલે નિરંતર પ્રસન્નતા મળે છે. આપણા બધા ભાઈઓનો બહુ અનુભવ છે, પ્રદીપભાઈ, અરુણભાઈ, બધા શ્રેય તરફના માર્ગે અત્યારે ચાલી રહ્યા છે. તો આટલું પણ
કે ને એક આપણને ઝાંખી જ થાય છે તોય મજા આવે છે કામ કરવાની. એટલે શ્રેય તરફના માર્ગ પર જ્યારે આપણે જઈએ છીએ ત્યારે આપણી અંદર પ્રસન્નતા ધીરે ધીરે આવતી જાય છે. તો આ શ્રેયનું મૂળ શેમાં છે? શ્રેયનું મૂળ આત્મામાં છે, અને એ આત્મામાં હોવાને કારણે દૈવી વૃત્તિઓનો જન્મ થાય છે. એટલે આપણે પણ અત્યારે જ્યારે કોઈ પણ ગ્રુપમાં બેઠા હોઈએ ત્યારે આ પ્રેય અને શ્રેયને સમજ્યા પછી આપણું એ જે ગ્રુપ છે, આપણું મિત્ર વર્તુળ છે, આપણી કિટી પાર્ટીનું ગ્રુપ છે, આપણું સિનિયર સિટીઝનનું ગ્રુપ છે, ગાર્ડનમાં ચાલવાનું ગ્રુપ છે, એ બધા જ ગ્રુપોમાં આપણી જે વાત થાય છે, અંદર અંદર જે આપણે ડિસ્કશન કરીએ છીએ, એ ડિસ્કશનમાં આપણે પ્રેય તરફી જઈએ છીએ કે શ્રેય તરફી જઈએ છીએ, એનું આપણે ચોક્કસ નિરીક્ષણ કરતા રહેવું જોઈએ. આજે આપણે જ્યારે સમજીએ છીએ આ વિષયને, ત્યારે આ વિષય દ્વારા આપણે શું સમજવાનું કે આપણે જ્યાં પણ હોઈએ, જે પણ જગ્યા પર હોઈએ, એ જગ્યા પર આપણને શું શીખવા મળે છે? આપણે દેહ તરફી જવું કે આત્મ તરફી જવું? અને આ જ વાત અર્જુને કૃષ્ણ ભગવાનને પૂછી કે યચ્છ્રેય સ્યાત નિશ્ચિતમ બ્રૂહિ તન્મે શિષ્યસ્તેહમ શાધિ મામ ત્વમ પ્રપન્ન. એ કૃષ્ણ ભગવાનને કહે છે કે ભાઈ હું તમારો શિષ્ય છું, હવે તમે મને એવું કહો કે મારું કલ્યાણકારી, મારું શ્રેય શેમાં છે? યચ્છ્રેય સ્યાત નિશ્ચિતમ બ્રૂહિ, તમે નિશ્ચિત રૂપે મને કહો કે મારું શ્રેય શેમાં છે. એમ આપણે પણ જ્યારે અધ્યાત્મના માર્ગમાં આવ્યા છીએ ત્યારે આપણને પણ ખબર પડવી જોઈએ કે આપણું શ્રેય શેમાં સમાયેલું છે. હવે પ્રેયનો માર્ગ તો બહુ સરળ છે. ભજીયા ખાવામાં તો બહુ વાંધો ના હોય, ફટાફટ ખાઈ લે. પણ જો સાદો ખોરાક ખાવાનો હોય પૌષ્ટિક, તો એમાં તમારે થોડુંક ઇનપુટ્સ મૂકવા પડે, કારણ કે એને ટેસ્ટી બનાવવું પડે, બરાબર ને? તો સરળ પ્રેયનો માર્ગ બહુ જ સરળ છે, પણ એમાં સમજણનો અભાવ છે. શ્રેયનો માર્ગ કઠિન છે, કઠિન જેવો લાગે છે, કઠિન નથી. આપણે જે વાત કરી વિદ્યાર્થીની એવું કે શરૂઆતમાં કઠિન જેવું લાગે, પણ અંતે તો એ ખૂબ લાભદાયી છે. સમજણનો પ્રભાવ છે. પાણીનો ગુણધર્મ શું છે? પાણી હોય તો પાણીનો ગુણધર્મ શું? નીચે તરફ વહી જવું. પણ એને ઉપર ચડાવવું હોય તો ટાંકીમાં આપણે મોટર મૂકવી પડે. તો આ જ રીતે પ્રેય તરફ જવું બહુ સરળ છે. આજે કોઈ વ્યસનમાં જતું રહેવું હોય તો તમે ઇઝીલી આપણે એમાં જતા રહીએ. ચાની ટેવ પાડવી હોય તો 10-12 છોકરાઓની જોડે બેઠા હોઈએ ભાઈબંધોની સાથે, તો ચા પીતા થઈ જઈએ. પણ ચાને છોડવી બહુ કઠિન છે. એટલે જ્યારે કોઈક ધ્યેય માટે આપણે કંઈક કરવાનું હોય છે ત્યારે એ આપણને કઠિન જેવું લાગે છે, પણ સામાન્ય રીતે એ કઠિન હોતું નથી. હવે પ્રેય માર્ગમાં જો આપણે હોઈએ અને શ્રેય માર્ગમાં હોઈએ તો કેવું હોય? સ્વાર્થી વૃત્તિ વિકસે, અવિવેક પણ આવી શકે છે કોઈક વખત, અને એને કારણે અધોગતિની શક્યતા વધી જાય છે. અભાવની અનુભૂતિ થાય. આટલું બધું હોવા છતાંય આપણને કંઈક ખૂટતું ને ખૂટતું ખૂટતું ને ખૂટતું લાગે. જ્યારે પારમાર્થિક વૃત્તિ વિકસે, શ્રેય માર્ગમાં હોઈએ તો એક વિવેક આવે આપણી અંદર, અને ઉર્ધ્વ તરફની શક્યતા વધે અને પ્રભાવની અનુભૂતિ થાય. એવો પ્રભાવ આવે કે આપણે જોઈ શકીએ છીએ. આમાં કયો પ્રભાવી વ્યક્તિત્વ છે? કે જે શ્રેય માર્ગને પસંદ કર્યો છે. એટલે આજે આપણને એનો પ્રભાવની આપણને ખબર છે. પણ જો આ રીતે જે શિક્ષક ભણાવતા હોય એનો સ્કૂલમાં એના વિદ્યાર્થીઓ જોડે જ પ્રભાવ ના હોય, પછી બીજા પ્રભાવની તો વાત જ ક્યાં કરવાની. અને આ જ રીતે ડોક્ટર, બધા જ પ્રોફેશનમાં આપણે જોઈએ, દરેક વ્યવસાયમાં જોઈએ, તો જે ડોક્ટર એથિક્સને માને છે, નૈતિકતાને માને છે, એ શ્રેય માર્ગી છે, અને એને આપણે કાયમના માટે એમને માન આપીએ છીએ. જ્યારે જે પૈસા જ લેતા હોય એવા ડોક્ટરને કોઈ સમાજ પણ એને સ્વીકારતું નથી. આવી રીતે સમાજમાં આટલા બધા એન્જિનિયર, ઉદ્યોગપતિ, સીએ, સરકાર જુઓ, ક્યાંય પણ નજર કરીએ, એ બધામાં પ્રેય અને શ્રેયના માર્ગે ચાલવા વાળા લોકો આપણને દેખાય છે. હવે કઠોપનિષદમાં વાત કરે છે કે શ્રેયશ્ચ પ્રેયશ્ચ મનુષ્ય મેતઃ. શ્રેય અને પ્રેય બંને મનુષ્યની સામે સાથે જ આવે છે. અને ત્યારે એ જ્યારે શ્રેય ને પ્રેય સાથે આવે છે ત્યારે બુદ્ધિમાન મનુષ્ય જે છે
તે બંનેનું સારી રીતે આકલન કરે એટલે વિવેકપૂર્વક એને પૃથ્થકરણ કરે, એને સમજે અને બંનેને એકમેકથી જુદા કરે કે કયું પ્રેય તરફી છે અને કયું શ્રેય તરફી. નિરક્ષીર ન્યાય કે ને હંસો હોય એ નિરક્ષીર, દૂધ અને પાણી જ્યારે ભેગા થઈ ગયા હોય તો દૂધ અને પાણીને એ છૂટા પાડી શકવાની ક્ષમતા ધરાવે છે. તેવી જ રીતે જે બુદ્ધિમાન મનુષ્ય છે એ આ કયું પ્રેય તરફી છે અને કયું શ્રેય તરફી છે એ સમજી શકે છે, એકબીજાને જુદા કરે છે. અને જે વિવેકી મનુષ્ય છે એ શ્રેયને અપનાવે છે, જ્યારે મંદ બુદ્ધિ વાળો જે છે એ પ્રેયને અપનાવે છે. હવે આપણને ખ્યાલ આવી ગયો કે પ્રેય એ સુખનું સાધન છે અને શ્રેય આનંદ આપવાનું સાધન છે. દરેક વખતની પસંદગીમાં આપણે સ્વતંત્ર છીએ, કોઈ બંધન આપણને નથી, આપણે આપણી જાતે આપણે પસંદગી કરવાની છે. બીજી રીતે જોઈએ તો પ્રત્યેક પ્રવૃત્તિ, આપણે કોઈ પણ પ્રવૃત્તિ કરીએ છીએ તો પહેલો આપણી અંદર વિચાર આવે અને વિચારથી એ પ્રવૃત્તિની આપણે શરૂઆત કરીએ છીએ. હવે એ વિચાર બંને તરફી હોય, શ્રેય તરફી પણ હોય અને પ્રેય તરફી પણ હોય, પણ આપણે કેવો નિર્ણય લઈએ છીએ એને આધારે આપણું વ્યક્તિત્વ ઘડાય છે. હવે આ પ્રેય અને શ્રેયનો આ વિષય જે આપણે સમજ્યા, હવે આપણે આત્મચિંતન થોડું કરીએ કે હવે આપણને એક પ્રશ્ન થાય કે જે મને પ્રિય છે તે હિતકર છે, એવો પ્રશ્ન થાય. જે મને પ્રિય છે એ હિતકર છે? કોઈ કહેશે કોઈ મને પ્રિય છે એને હિતકર છે તો એને છોડવાથી કશું નુકસાન થાય? ધારો કે કોઈ સિગરેટ પીવે છે, બરાબર છે, એને બહુ પ્રિય છે, પણ એના માટે હિતકર છે? એના માટે હિતકર નથી. તો એને છોડવામાં નુકસાન છે કે ફાયદો? ફાયદો હોય તો એ પીવે, પણ જો નુકસાન હોય તો છોડી દેવું જોઈએ. એટલે આપણે પણ વિચાર કરવાનું કે જે મને પ્રિય છે એ મારા માટે હિતકર છે. અને જો હિતકર ના હોય, લાંબા સમય સુધી સૂઈ જવું, લાંબા સમય સુધી ટીવી જોવું, લાંબા સમય સુધી હોટલોનું જ ખાવું, આવું બધું જો મારા માટે હિતકર છે, હિતકર નથી તો મારે છોડી દેવું જોઈએ. પણ કેવી રીતે એનો ઉપયોગ કરવાનો છે એ વિવેક તો પાછો આપણી સાથે આપણે રાખવાનો છે. બીજી વાત છે કે પ્રેયને શ્રેય બનાવવું. કોઈ કહેશે મને પ્રેયને શ્રેય કેવી રીતે બનાવીશું? ગમતી વસ્તુને કલ્યાણકારી વસ્તુ બનાવવાની છે, તો કેવી રીતે બનાવીશું? હા હા, વેચવાથી. હા, એટલે આઈસ્ક્રીમ હોય તો વેચીને ખાવ, શરદી ઓછી થાય. વેચીને ખાવ આપે. હા, એટલે પ્રેય જે આપણને ગમતી વસ્તુ છે એ બીજાને આપણે આપીને લઈએ. બીજું કઈ? સમજણથી, સમજણપૂર્વક. હા, એટલે પ્રેયને જો આપણે શ્રેય બનાવવું હોય તો એક સમજણ જોઈએ, એક વેચીને ખાવાનું છે, બીજું ઓછું ખાવાનું છે. હા, તો આપણે પ્રેયને શ્રેય બનાવી શકીએ. આપણે જે ગમતું શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ ના વિષયો જે છે એ વિષયોને આપણે સમજણપૂર્વક વાપરીએ તો પ્રેયને આપણે શ્રેય બનાવી શકીએ. વિવેકપૂર્વકનો ઉપયોગ. અને શ્રેયને પ્રિય બનાવવું, શ્રેયને પ્રેય બનાવવું છે. કારેલાનું શાક છે એ કેવું છે? શ્રેય છે કે પ્રેય છે? શ્રેય છે. તો એને કેવું બનાવવાનું? ટેસ્ટી બનાવીએ તો ઘરના બધા ખાઈ શકે, એટલે શ્રેયને પ્રેય બનાવ્યું કહેવાય. એટલે અઘરી લાગતી જે વસ્તુ, કઠિન જે છે એને આપણે સરળ બનાવીને આપણા ઉપયોગમાં લેવાનું. આપણું શ્રેય અને પ્રેય આપણે પૂરું કરીએ છીએ. શ્રેયની પસંદગી દેવ્યાન માર્ગ. હવે દેવ્યાન માર્ગ, હવે અહીં પણ બે જ માર્ગની વાત છે. શ્રેયની પસંદગી દેવ્યાન માર્ગે અને પ્રેયની પસંદગી પિતૃયાન માર્ગે લઈ જાય છે. હવે આપણે આપણી જીવનશૈલીને કેવી રીતે બનાવવી છે, કેવી ગતિ આપવી છે? આધ્યાત્મિક ગતિ આપવી છે કે ભૌતિક ગતિ?
એ હવે આપણે આગળ વિષય જેમ સમજીશું એમ આપણને ખ્યાલ આવશે. આ આપણો પ્રશ્ન છે કે હવે કેવું કરવું છે, આપણે દેવયાન માર્ગે જવું છે કે પિતૃયાન માર્ગે. હવે આ પણ બે માર્ગ છે, આ માર્ગ છે, ત્યાં વિકલ્પો હતા શ્રેય પ્રેમ. આ બે માર્ગ છે, એક પિતૃયાન માર્ગ છે અને એક દેવયાન માર્ગ. આ બે માર્ગને આપણે સમજીએ. 8મા અધ્યાયનો 26મો શ્લોક છે. શુક્લ કૃષ્ણે ગતિ હેતે જગત શાશ્વતે મત એકયા યાત્યના વૃત્તિમ અન્યયા વર્તતે પુનઃ. અન્યયા વર્તતે પુનઃ એટલે કે જે પછી પાછું આવે છે અને એક આવતું નથી. એક જગતના બે પ્રકારના માર્ગો. કયા માર્ગો? દેવયાન માર્ગ અને પિતૃયાન માર્ગ સનાતન છે. અને દેવયાન માર્ગે ગયેલો જીવ છે એ પરમ ગતિને પામે છે અને અન્યયા વર્તતે પુનઃ. અન્યયા વર્તતે પુનઃ કયો છે? કે જે આવાગમનને પ્રાપ્ત થાય છે એ પિતૃયાન માર્ગ છે. હવે પહેલા આપણે પિતૃયાનને સમજીએ કે પિતૃયાન માર્ગ શું છે, કારણ કે કોઈને ખબર નહીં હોય કે આ પિતૃયાન માર્ગ શું છે. અમે જ્યારે શિબિરમાં ગયા ત્યારે એ લોકોએ અમને એ જ વાત કહી કે આ અપરા અને પરા વિદ્યાનું તો અમને ખબર જ નથી. અહીંયા આગળ આવ્યા પછી અપરા પરા વિદ્યા છે એ શબ્દોની ખબર પડી. એમાં દેવયાન અને પિતૃયાન માર્ગ પણ અહીં જે આવશે ને એને જ ખબર પડશે, મને એવું લાગે છે. તો પિતૃયાન માર્ગ, તો પિતૃયાન એટલે શું? પિતૃને પહેલા સમજીએ. પિતૃ એટલે આપણા વડવાઓ, આપણા બાપ દાદાઓની વાત નથી. પિતૃ એટલે જે લોકો કુટુંબ વ્યવસાયમાં સંકુચિત જીવન જીવે છે, જે લોકો સંકુચિત છે, એ બ્રોડ નથી થઈ શકતા, એવા લોકોને પિતૃ કહેવામાં આવે છે. અને બીજું શું છે કે પરમાત્મા વિશેની સ્પષ્ટ સમજ નથી. પરમાત્માના વિશે નથી, પોતાના વિશેની પણ સ્પષ્ટ સમજ નથી. એવા વ્યક્તિઓને શું કહેવાય છે? પિતૃ. અને યાન એટલે વાહન. આપણે અહીંયા આગળ આવવું હતું તો આપણે સ્કૂટર કે ગાડીમાં આવ્યા તો સાધન થયું. એમ આ જે આપણી જે વૃત્તિઓ છે એ વૃત્તિઓનો આશરો લઈને, અહીં જેમ સાધનનો આશરો લઈને આપણે યોગ નિકેતનમાં આવ્યા, એવી જ રીતે આ વૃત્તિઓનો આશરો લઈને આપણી ગતિ થાય છે. ક્લિયર થયું? હવે વૃત્તિને સમજીએ. સીમિત છે, સંકુચિત છે, પોતાની અંદર જ સંકુચિત. પોતાની અંદર સંકુચિત એટલે પોતાના કુટુંબ જ સંકુચિત. મારા કુટુંબ સિવાય બીજા કોઈની વાત નહીં, મારા વ્યવસાય સિવાય બીજી કોઈ વાત નહીં, હું જે વ્યવસાય કરું છું એ સિવાય બીજા કોઈની સાથે મારે લેવા દેવા નહીં. હું જે સમાજમાં છું, હું વૈષ્ણવ છું, હું પુષ્ટિ માર્ગી છું, તો હું પુષ્ટિ માર્ગ સિવાય હું બીજે ક્યાંય આગળ જવું નહીં. અને પછી સંપ્રદાય, એ જ સંપ્રદાયમાં હું જીવું એ ખરી અને મરું પણ ખરી. એટલા આખા જીવન દરમિયાન જે પોતાની જાતથી તે છેક સમાજ સુધી સંકુચિત રહે છે એને પિતૃ કહે છે. આવી મનોદશા લઈને, આવી મનોદશાના સહારે જે જીવન જીવી જાય છે એ યાન. યાન એટલે એના સહારે, જે સંકુચિત વૃત્તિના સહારે જીવન જીવી જાય છે એને પિતૃયાન કહેવામાં આવે છે. બરાબર? અને જ્યારે સંકુચિતતા આપણી અંદર આવે છે ત્યારે શું થાય છે? રાગ દ્વેષ, આ મારું ના તારું. બરાબર ને? અને એને કારણે, રાગ દ્વેષને કારણે શું થાય છે? સંઘર્ષ આવે છે, અરે ઘર્ષણ થાય છે અને પરિણામે ઝઘડા. જ્યારે આપણે સંકુચિત બનીએ છીએ ત્યારે આપણને ખબર છે આપણા ઘરમાં જ આપણે ઝઘડા ઊભા કરીએ છીએ, આપણા વ્યવસાયમાં ઝઘડા થાય છે, આપણા કુટુંબમાં ઝઘડા થાય છે. અને જે જાહેર વ્યવસ્થા છે એ વ્યવસ્થાનો એ સહભાગી બની શકતો નથી. અને પરિણામ શું છે? મનુષ્યનું ધ્યેય શું છે? અંતિમ લક્ષ્ય પ્રસન્નતા. એ પ્રસન્નતા સુધી પહોંચી શકતો નથી. એનું કારણ પેલું કે ને ખાટલે ખોડ શેની? અધ્યાત્મ જ્ઞાનનો અભાવ. આ અધ્યાત્મ જ્ઞાનના અભાવને કારણે એ પિતૃયાનનો પ્રવાસી બને છે. પાછો પિતૃયાનનો પ્રવાસી તો બને છે પણ શુભ કર્મ પણ કરે છે. આ શેમાં આવે છે? મને લાગે છાંદોગ્ય ઉપનિષદ. એ વ્યક્તિ સંકુચિત છે પણ પાછું એને શુભ કર્મો કરવાની અંદર એક પાછી ઈચ્છા પણ છે, એટલે શુભ કર્મ પણ કરે. ઈષ્ટપૂર્ત કર્મ. ઈષ્ટપૂર્ત કર્મ એટલે શું?
ઈષ્ટપૂર્ત કર્મો. એટલે શું કે હોસ્પિટલો બાંધવી, પછી ગાયોના માટે પેલા શું હવાડા બાંધે, ધર્મશાળાઓ બાંધવી, સ્કૂલો બાંધવી. પણ એ બાંધ્યા પછી શું કરવાનું? હેતુ સારો છે, પણ એક તકતી મૂકો ને તો જ હું આ ડોનેશન આપું. એટલે શું થાય? સકામ ભાવ થયો. અને સકામ ભાવ છે એટલે પોતાનો કરતાપણાનો ભાવ છે, એ કાઢી શકતો નથી કે મેં કર્યું. આ સ્કૂલ અમે બાંધી, આમાં મારા વડદાદાઓએ બહુ મોટું યોગદાન છે. એમાં આપણે સાંભળીએ છીએ, બહુ સહજ લાગે છે લોકોને. આપણને પણ અત્યાર સુધી બહુ સહજ લાગતું હતું. અને આવા કરતાપણાનો ભાવ આવે છે ત્યારે એવો કયા માર્ગે જાય છે? પિતૃ માર્ગે. અને આ પિતૃયાન માર્ગ જન્મ મરણના ચક્રમાં આપણને ફેરવે છે. પુનરપી જનની જઠરમ શયને, જન્મ મૃત્યુના ચક્કરમાં આપણે ફર્યા કરીએ છીએ. અને એની જે મનસ્થિતિ કેવી છે, સંકુચિતતાને કારણે એની જે મનસ્થિતિ બને છે, ધૂમો રાત્રિ તથા કૃષ્ણ ષણમાસા દક્ષિણાયનમ તત્ર ચાંદ્રમ સમજ્યોતિર યોગી પ્રાપ્ય નિવર્તતે. કેવું થાય છે? અંત સમયે આખી જિંદગી જે સંકુચિતતામાં પસાર કરી હોય છે, એવો અંત સમય એ જ રહે ને, બદલાય કઈ? જેવા હોઈએ એવા જ છેલ્લે આપણે દેખાઈએ, એવા જ રજૂ થઈએ. તો અંત સમયે જેનું મન દક્ષિણાયનના વાદળ સહિતના આકાશ જેવું ધૂંધળું તથા કૃષ્ણ પક્ષ જેવું અંધકારયુક્ત હોય છે, તે બ્રહ્મને ન જાણનારો આવાગમનને પામે છે. હવે દક્ષિણાયન એટલે, દક્ષિણાયનમાં શું થાય? સૂર્ય અંધારું હોય, બરાબર છે. આકાશ કેવું હોય? ધૂંધળું હોય એ સમયે. અને કૃષ્ણ પક્ષમાં કેવું હોય? કૃષ્ણ પક્ષમાં અંધારું હોય, અંધકાર હોય. એવો અંધકાર, એની મનસ્થિતિનું અહીં વર્ણન છે. આકાશનું વર્ણન નથી, વ્યક્તિની મનસ્થિતિનું વર્ણન છે કે એ વખતે આવી સંકુચિતતામાં જેણે પોતાનું જીવન પસાર કર્યું છે, એનું મન કેવું છે? આવું અંધકારયુક્ત છે. ક્લેરિટી નથી, સ્પષ્ટતા નથી, ધૂંધળું છે, આછું પાતળું જે આપણને દેખાય ને એવું છે. અને એવો એ પરમાત્માના સ્વરૂપને જાણતો નથી, એટલે આવા ગમનને પામે છે. બરાબર? અને આપણે જ્યારે ગીતાજીનો અભ્યાસ કરીશું ત્યારે એ અધ્યાયમાં આવે જ છે. કૃષ્ણ પક્ષનું નામ આવશે, દક્ષિણાયન, ધૂમ માર્ગ, ઉપનિષદોમાં એને ધૂમ માર્ગ પણ કયો છે. તો આ પિતૃયાન માર્ગ એટલે કેવો માર્ગ છે? કૃષ્ણ પક્ષ એટલે અંધકાર છે. સૂર્યનો પ્રકાશ નથી એટલે અંધકાર છે. અને ધૂમ માર્ગ છે, ધુમાડામાં આપણને સ્પષ્ટતા ન લાગે, સ્પષ્ટ ચિત્ર દેખાય નહીં. એવી જ રીતે પિતૃયાન માર્ગનો જે વ્યક્તિ છે, એનું મન અસ્પષ્ટ છે, ધૂંધળું છે, એ ક્લેરિટી વાળું નથી. એટલે એનો બીજો જન્મ મરણના ફેરામાં એને ફરવું પડે છે. ખ્યાલ આવે પિતૃયાન માર્ગનો? હવે દેવયાન માર્ગ. હવે આપણને દેવની તો વ્યાખ્યા ખબર પડી ગઈ છે. દેવ એટલે કોણ? જે પરમાત્માની વ્યવસ્થામાં જોડાયેલું રહે તે દેવ. પૃથ્વી પરના સર્વજીવો પ્રસન્ન રહે અને પંચમહાભૂતની જાળવણી માટે જે નિષ્કામ ભાવે પ્રવૃત્ત રહે છે તે દેવ છે. અને બીજું શું છે? બીજી ક્વોલિટી એની અંદર તો પરમાત્માના સ્વરૂપ વિશેની સ્પષ્ટ સમજ છે. અને આપણે દેવ કહીશું. અને એનું સાધન જોઈએ આપણે. આ જો દેવ પરમાત્માની વ્યવસ્થામાં જે સૂર પુરાવે તે દેવ, આત્માના અવાજ પ્રમાણે ચાલે તે દેવ. એચ.એલ. ત્રિવેદી કે અબ્દુલ કલામ એ પોતાના પૂરતા સીમિત ન રહ્યા. પરદેશનો કેટલાય લાખો કરોડો ડોલરને છોડીને ગુજરાતમાં આવ્યા અને
સામૂહિક હિત જોયું. સામૂહિક હિત જોયું એટલે દેવ કહેવાય. અબ્દુલ કલામ સાહેબને પણ આજે આપણે યાદ કરીએ છીએ. અહીં આગળ કઈ વૃત્તિ છે? વિશાળ વૃત્તિ. એ પોતે પોતાના માટે સીમિત નથી રહ્યા, પણ એમના કુટુંબથી આગળ વધીને વ્યવસાય, સમાજ અને દેશની સીમાને પણ એ ઓળંગી ગયા. અને વસુદેવ કુટુંબકમ, અને એટલે એ લોકો દેવ કહેવાય. અગ્નિ જ્યોતિર અહં શુક્લ ષણમાસા ઉત્તરાયણમ તત્ર પ્રયાતા ગચ્છન્તિ બ્રહ્મ બ્રહ્મ વિદો જનાહ. હવે અહીં આગળ પેલી જે આપણે પિતૃયનની વાત કરી, પિતૃયન માર્ગમાં અંત સમયે એનું કેવું મનસ્થિતિ હતી, અને હવે દેવ્યાન માર્ગના અંત સમયે જે વ્યક્તિની મનસ્થિતિ હોય એની આપણે વાત કરીએ. તો અંત સમયે જેનું મન ઉત્તરાયણમાં સૂર્ય મકર રાશિમાંથી આમ આવે, હે ને, બરાબર ને? વાદળ વગરના આકાશ જેવું, કોઈ વાદળા નથી, કેવું સ્વચ્છ આકાશ લાગે, અને શુક્લ પક્ષ જેવું પ્રકાશિત. શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ, આપણે સુદ અને વદ કહીએ છીએ જેને, એટલે એમાં પ્રકાશ હોય, અજવાળું હોય. તો જે દેવ્યાન માર્ગનો પ્રવાસી છે એનું મન કેવું છે? વાદળ વગરના આકાશ જેવું, કોઈ પણ જાતનો ગોટાળો નથી, સ્પષ્ટ સમજ છે, વિષય વસ્તુ પ્રત્યેની સ્પષ્ટ સમજ છે, સમજણ છે, અને પ્રકાશ છે. શેનો પ્રકાશ છે? જ્ઞાનનો પ્રકાશ એની અંદર થઈ ગયો છે, અને એ બ્રહ્મને જાણે છે. તેવા બ્રહ્મને જાણનારો એ કોને પામે છે? પરમાત્માને પામે છે. એટલે આપણને ચોખ્ખી ખબર પડી ગઈ કે જે પિતૃયન માર્ગને અનુસરે છે એને જન્મ મરણ પ્રાપ્ત થાય છે, અને જે દેવ્યાન માર્ગને અનુસરે છે એ પરમાત્માને જાણનારો બને છે. આ દેવ્યાન માર્ગ, આ એના સમાનાર્થી શબ્દ છે શુક્લ પક્ષ, ઉત્તરાયણ, અર્ચી માર્ગ. આ ઉપનિષદનો બહુ સરસ શબ્દ છે, અર્ચી. અર્ચી એટલે પ્રકાશ. શેનો પ્રકાશ? જ્ઞાનનો પ્રકાશ. પ્રકાશ થતા જેમ અંધકાર દૂર થઈ જાય છે એમ જ્ઞાનનો પ્રકાશ થતા એ દેવ્યાન માર્ગનો પ્રવાસી બની જાય છે. હવે આ જે જીવન માર્ગ છે, પિતૃયાન માર્ગ અને દેવ્યાન માર્ગ, એમને આપણે સમજ્યા. તો પિતૃયાન માર્ગ વાળો કેવો હોય છે? સંકુચિત હોય છે. દેવ્યાન માર્ગનો પ્રવાસી વિશાળતા વાળો હોય છે. અહંકાર અને બુદ્ધિ પિતૃયાન માર્ગ વાળાને હોય છે, અને સકામ હોય છે, આપણે જે સમજી ગયા. અને એને પરિણામે વિષાદ પ્રાપ્ત કરે છે, અને એનો કર્તાપણાનો ભાવ છે એ એની પ્રસન્નતાને રોકે છે. જ્યારે દેવ્યાન માર્ગ વાળો વિશાળતા વાળો છે, આત્મા તરફનું એનું ગતિ છે, નિષ્કામ કાર્ય કરે છે, કર્તાપણાનો અભાવ છે, એટલે એટલા માટે એ શાશ્વત પ્રસન્નતા તરફ એ જાય છે. હવે આ બહુ સરસ વાત કરે છે કે પિતૃયાન અને દેવ્યાન માર્ગની યાત્રા, મને લાગે આ બ્રહ્મસૂત્રમાં આવે છે. આ પિતૃયાન અને દેવ્યાન માર્ગની યાત્રા એક સ્તર સુધી સરખી છે. આપણે અમદાવાદથી વડોદરા આવીએ એટલે એક રસ્તો તો સરખો છે, પણ હું એવું કહું, હું કારેલી બાગ જઉં અને મોદી સાહેબ કે હું અલકાપુરી જઉં, એટલે બેના માર્ગ ફંટાઈ જાય. એમ એક માર્ગ સુધી, દેવ્યાન માર્ગ અને પિતૃયાન માર્ગ એક માર્ગ સુધી સરખા છે. પછી જેવી જેની વૃત્તિ હોય એ વૃત્તિ પ્રમાણે ગતિ બદલાય છે. જો પિતૃયાન વાળી વૃત્તિ હોય તો એ પિતૃયાન માર્ગે જાય, અને દેવ્યાન વાળી વૃત્તિ હોય તો એ દેવ્યાન માર્ગે જાય. આમાં વૃત્તિનો બહુ મોટો સવાલ છે. આપણે કોઈ પણ ધંધો કરીએ, બિઝનેસ કરીએ, ગમે તે કરીએ, પણ વૃત્તિ શું છે?
પેલી બે મૂર્તિકાર વાળી વાત આપણે વારંવાર સમજીએ છીએ કે એક મૂર્તિકાર મૂર્તિને ઘડતો હોય છે, બે મૂર્તિકાર હોય છે. એકને કોઈકે પૂછ્યું કે આ તું શું કરે છે, તો કે આ પાપી પેટના માટે મહેનત કરું છું, બીજું શું કરું, મારે પેટનો ખાડો તો પૂરવો પડે ને, એના માટે હું મહેનત કરું છું. જ્યારે બીજાને પૂછ્યું કે તમે શું કરો છો, આ તા કહે છે કે હું આ અહીંયા એક સરસ મંદિરનું સ્થાપના થવાની છે ત્યારે એની મૂર્તિ હું ઘડી રહ્યો છું. એટલે દરેકની વૃત્તિ, એક જ ડોક્ટર હોય ઓપરેશન સરખા જ કરતું હોય, પણ એકની વૃત્તિ પૈસા કમાવાની હોય અને એકની વૃત્તિ પેશન્ટને સારો કરવાની હોય. એટલે પિતૃયાન અને દેવયાન માર્ગની યાત્રા એક સ્તર બંનેની સરખી જ છે, પણ વૃત્તિ અનુસાર બંનેની ગતિ બદલાઈ જાય છે. હવે આટલું સમજ્યા પછી આપણને એવું થાય કે આપણે હવે પિતૃયાન માર્ગના જ છીએ એવું મને લાગે છે, તો હવે આપણે દેવયાન માર્ગમાં જવું છે. કેવી રીતે જવાનું? પિતૃયાન માર્ગ આપણે શિફ્ટ થવું છે હવે એક જગ્યાએથી બીજી જગ્યાએ, તો કેવી રીતે કરીશું? તો અહીંયા આગળ આપણે આ બધી સમજ પ્રાપ્ત કરી છે કે પ્રામાણિક ગૃહસ્થ જીવન જીવવું જોઈએ, વાનપ્રસ્થ પ્રવૃત્તિ કરવી અને સંન્યસ્ત મનોદશા. સંન્યસ્ત મનોદશા એટલે બધું છોડીને જતું રહેવાનું નથી, પણ આપણા જ ઘરમાં આપણે કેવી રીતે જીવવું, એક સંન્યાસી રહે એ રીતે આપણે આપણા ઘરમાં જીવવાનું છે, એને સંન્યાસ. બધું જ મને ફાવશે ચાલશે એવી મનોવૃત્તિ કેળવવાની છે, અને બધાને અનુરૂપ થઈને જ્યારે આપણે રહીએ છીએ ત્યારે સંન્યસ્ત મનોદશા થઈ એવું કહેવાય. વાનપ્રસ્થ પ્રવૃત્તિમાં સમાજ માટે આપણે થોડોક ટાઈમ આપીએ. અત્યાર સુધી આપણે આપણા માટે જીવ્યા, હવે સમાજ માટે જીવીએ. વિશાળ દ્રષ્ટિકોણ, પરમાત્માના સ્વરૂપની સમજ અને કર્મના સિદ્ધાંતનો અમલ, અને ગયા જ રવિવારે આપણે સમજ્યા સ્વશ્રદ્ધા અને ઈશ શ્રદ્ધા. આટલું જો આપણે પ્રાપ્ત કરી લઈએ તો આપણે ચોક્કસ પિતૃયાન માર્ગ પરથી આપણે દેવયાન માર્ગ પર જઈ શકીએ. હવે આ પણ બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે. 3 માર્ગ દ્વારા ગતિ, મને લાગે કઠ ઉપનિષદમાં આવે છે. હવે 3 માર્ગ એટલે દેવયાન માર્ગ, પિતૃયાન માર્ગ અને અન્ય યોનિ. એટલે 2 માર્ગ છે, એટલે અહીં 2 યોનિ છે, એક મનુષ્ય યોનિ છે અને એક અન્ય યોનિ છે. હવે જે મનુષ્ય યોનિ છે એના 2 ભાગ પડે છે. હા, મનુષ્ય યોનિના 2 ભાગ પડે, એક દેવયાન માર્ગે જાય અને એક પિતૃયાન માર્ગે જાય, અને બીજી જે અન્ય યોનિ છે એ ત્રીજી ગતિ. હવે જે 2 માર્ગ જે પડે છે એમાં જે પોતાના માટે જ વિચારે છે, સંકુચિત વૃત્તિ વાળો છે, એ પિતૃયાન માર્ગે જાય. એટલે એ માણસ તો બને જ, માણસ બને, પણ અત્યારે આપણને માણસની કેટેગરી પણ આપણને ખબર છે. એક ફૂટપાથ પર સૂતી એક વ્યક્તિ છે અને એક ટાટા સુધીની વ્યક્તિ છે. કેટલી બધી માણસોની રેન્જ છે આમ જોવા જઈએ તો જે નીચલી કક્ષામાં આવે એ બધા પિતૃયાન માર્ગે જાય, અને એનાથી ઉપરના એ દેવયાન માર્ગે જાય. એટલે મનુષ્યની 2 કેટેગરી પડે. એક સામાન્ય લોકો, એ પણ મનુષ્ય તો બને જ, પણ મનુષ્ય પેલા કેવી કહેવાય એને વધારે પછી શશીભાઈ સ્પષ્ટ કરશે. એટલે જે લોકો દેવયાન માર્ગ, હા, એટલે આ રીતે મનુષ્યની કેટેગરી 2માં પડે છે, એક પિતૃયાન માર્ગે જાય અને એક દેવયાન. અને અન્ય જે છે બીજા એ બધા શેમાં જશે? એ અન્ય યોનિમાં જશે. તો જે લોકો દેવયાન માર્ગના અધિકારી બની શકતા નથી અને પિતૃયાન માર્ગને પણ પુષ્ટ કરી શકતા નથી, એ લોકોનું શું થાય? તેઓ અધમ ગતિને પ્રાપ્ત થાય છે, અને કીટ પતંગ યોનિમાં એમનો જન્મ થાય છે. અને આ જ વાત અહીં આગળ કઠ ઉપનિષદમાં કહેલી છે, જરા જોઈ લઈએ. મરણ પામ્યા પછી જીવાત્મા પોતપોતાના કર્મફળ અને અંત સમયની વાસના પ્રમાણે નવો જન્મ ધારણ કરે છે. બરાબર છે? એ વાત નક્કી થઈ ગઈ. હવે જેના પુણ્ય ઓછા છે અને પાપ વધારે છે એમને પશુ પક્ષી અથવા પ્રાણી યોનિમાં જન્મ મળે છે. પણ જેમના પાપ અધિક છે
એમને વૃક્ષ યોનિમાં જન્મ આપવામાં આવે છે. આ શાસ્ત્રમાં ચોખ્ખું સ્પષ્ટપણે લખેલું છે. હવે આપણને એવું થાય કે આપણે આપણો જીવનકાળ સુધારવો છે, આપણા અંતકાળને સુધારવો છે. હવે અંતકાળને સુધારવો હોય તો કેવી રીતે સુધારવું? કારણ કે અંતે તો આપણે જે આખી જિંદગી જે કર્યું હશે એ જ અંતે આપણને યાદ આવવાનું છે. અને આપણે હવે અંતકાળ સુધારવો છે તો શું કરશું? પરમાત્માને ગમે એવા બનવું છે. હે આજથી શરૂઆત કરવી પડશે. અત્યાર સુધી કદાચ ના કરી હોય તો આજથી આપણે એની શરૂઆત કરવી પડે. અને ગીતાકારે બહુ સ્પષ્ટ લખ્યું છે 8મા અધ્યાયમાં, યમ યમ વ્યાપી સ્મરણ ભાવમ ત્યજન્ત્યંતે કલેવરમ. કલેવરમ એટલે આ શરીર. તમ તમે વૈતિ કૌંતેય સદા તદ્ભાવ ભાવિત. જે ભાવથી આપણે જ્યારે મૃત્યુ પામીએ ત્યારે જે આપણી અંદર રહેલો જે ભાવ હશે એ ભાવનું સ્મરણ કરતા આપણે જ્યારે દેહને છોડીશું ત્યારે એ જે ભાવ હશે એ ભાવ લઈને જ આપણે બીજો જન્મ પ્રાપ્ત કરીશું. એક જોક કહું કે એક ભાઈ માંદા પડ્યા એટલે પછી ડૉક્ટરને બોલાવે છે. ડૉક્ટર આવે છે, તપાસ કરે છે, બહુ એટલા બધા કંઈ સિરિયસ નથી, પણ ડૉક્ટર આવે છે, જોવે છે, એમનું પહેલાં બીપી માપે છે. પેલા અમને તપાસે, કંઈ બહુ ચિંતા કરવા જેવું નથી. પછી કે લાવું એમનું બીપી માપું, એટલે પછી બીપી માપતા હોય છે. પેલા કાકા પડ્યા હોય છે પથારીમાં. પછી ડૉક્ટર સાહેબે બીપી માપ્યું. બીપી માપતા માપતા કે છે 200. એટલે પેલા ભાઈ છે ને પથારીમાં જેનું બીપી માપતા હતા ને એ એકદમ ઊભો થયો, વેચી નાખો, વેચી નાખો. કારણ કે એ શેર બજારમાં જ એટલો વ્યસ્ત હોય છે, મરણ પથારીએ પડ્યો હોય છે ત્યારે. એટલે એને 200 ભાવ સંભળાય છે ને કે વેચી નાખો, વેચી નાખો. એટલે કે યમ યમ વ્યાપી સ્મરણ ભાવ ત્યજન્તે કલેવરમ. આ શરીર જેવા જેવા ભાવ સાથે આપણે છોડીશું એવા ભાવને જ આપણે પ્રાપ્ત કરીશું અને એવા પ્રમાણે જ આપણને નવો જન્મ મળશે. કે અંતકાલે ચ મામેવ સ્મરણ વૃક્તા કલેવરમ યહ પ્રયાતિ સમદ્ભાવમ યાતિ ન અત સંશય. યમ યમ આપી આગળવાળી વાત થઈ કે જે ભાવ રાખીશું એવા ભાવથી જ જન્મ મળશે. પણ અહીં કહે છે ગીતાકાર કે જે મનુષ્ય અંતકાળે મારું સ્મરણ કરતા કરતા જો આ દેહને છોડશે તો એ મારા સ્વરૂપને જ પામશે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી. હવે મને એવું થાય કે અંતકાળ એટલે શું? પહેલા તો આપણને એવું વિચાર આવવું જોઈએ. અંતકાળ, અંતકાળની આપણને તો ચોક્કસ તારીખ તો ખબર જ નથી, પણ અંતકાળ આવવાનો છે એ ખબર છે. કઈ તારીખે આવશે? ઓચિંતું આવજે. આ પ્લેનમાં બિચારા બધા પડ્યા, એમને ખબર જ નહોતી. અંતકાળ આવી ગયો. આ ગંભીરા બ્રિજ તૂટ્યો, અંતકાળ આવી ગયો. એટલે હું એવું કહું છું કે એક એક ક્ષણ અંતકાળ છે. આપણી દરેક ક્ષણ અંતકાળ છે. અને એ અંતકાળને જો આપણે સારી બનાવવી હોય, એ અંતકાળને સુધારવી હોય તો અધ્યાત્મ શિક્ષણ વગર એ શક્ય જ નથી. અને અહીં આગળ આપણે ભીષ્મ પિતામહને આજે યાદ કરીએ છીએ કે ઉત્તરાયણ, આપણને ખબર છે કે ઈચ્છા મૃત્યુ હતું, એમને એક વરદાન મળેલું હતું. અને આપણને તો એવી જ ખબર છે કે એમણે છે તે ઉત્તરાયણની રાહ જોઈ. એ દક્ષિણા, હવે આપણને ખબર પડી એ દક્ષિણાયનમાં હતા અને એમણે ઉત્તરાયણની રાહ જોઈ. શું કહીશું બોલો? ચાલો આ રૂપકની સમજણ આપણે કેવી રીતે મેળવીશું? મૃત્યુ થતા પહેલા એ દક્ષિણાયનમાં હતા અને એમને ઈચ્છા મૃત્યુનું એમને વરદાન હતું, એટલે એમણે રાહ જોઈ ઉત્તરાયણની અને પછી એમણે દેહ છોડ્યો. આપણને આટલી ખબર છે. હવે આ ઉત્તરાયણ ને દક્ષિણાયનનું રૂપકને આપણે કેવી રીતે સમજીશું? પણ એ ક્લિયર થયું, એ શું થયું? અને એ જ વખતે આટલી બાણશૈયામાં તમે વિચાર કરો કે કેટલી વેદના થતી હશે. એટલે જીવન દરમિયાન આપણે આવી બધી પરિસ્થિતિઓમાંથી જ્યારે પસાર થઈએ છીએ ત્યારે કેટલું બધી વેદના થાય. અને એ વખતે પણ એ છોડવા માટે તૈયાર નથી પોતાના દેહને. એમને મનમાં ક્લેરિટી નહોતી.
એમને સાચું શું છે એમની ખબર નહોતી, એટલે એમણે મૃત્યુને ના બોલાવ્યું. અને જ્યારે કૃષ્ણ ભગવાનને આવ્યા અને જ્યારે એમણે બધું આખો વિચાર વિનિમય થયો અને ત્યારે એમના મગજમાં ક્લેરિટી આવી, ત્યારે એમને થયું કે હવે મારું ઉત્તરાયણ પૂરું થયું છે અને એમણે દેહ છોડ્યો છે. એટલે આપણે પણ આપણા અંતકાળને જો સુધારવું હોય તો આપણી દરેક ક્ષણ એ અંતકાળ છે અને એ અંતકાળને આપણે સમજી અને આપણે પ્રભુગામી બનાવવા માટેનો આપણે પ્રયત્ન કરવો જોઈએ. આજે ટર્મિનોલોજીના વિષયોનો આજે આપણે અભ્યાસ પૂરો કર્યો. જેવી રીતે એક્સરે આપણી અંદરની નબળાઈઓને શોધી કાઢે, એને ટ્રીટમેન્ટ કરે કે ભાઈ તમને કેન્સર છે કે તમને ટીબી થયો છે અને તંદુરસ્તી આપણને બનાવે ડૉક્ટરો, એવી જ રીતે આટલા અભ્યાસ પછી આજે આપણે 29 વિષયો આજે આપણે પૂર્ણ કર્યા છે. ત્યારે આપણે આપણું સ્વમૂલ્યાંકન કરીએ કે આપણે ક્યાં છીએ અને એ સ્વમૂલ્યાંકન કરતા કરતા આપણી જે જીવનની દિશા છે એને આપણે થોડોક મોડ આપીએ, બદલીએ અને પરમાત્મા આપણને સૌને એના માટે શક્તિ આપે, બુદ્ધિ આપે એવી પ્રાર્થના સાથે ઓમ તત્સત.